જો જ્યારે આ ફેક્ટરીમાં રો બટેકા આવે છે બરાબર, ત્યાંથી લઈને અને જે કસ્ટમર સુધી પહોંચે છે વેફર અને કસ્ટમર ખાય છે, એ જે આખી પ્રોસેસ છે એમાં સૌથી ટફેસ્ટ પાર્ટ કયો છે, અઘરું પોર્શન સૌથી? એક તો પહેલાં તમને કહું કે વેફર બનાવવાની અઘરામાં અઘરી કહેવાય. જગ્યા વધારે રોકે, રાઈટ. બટાકાને ધોવા, બટાકાની છાલ ઉતારવા, એને સ્લાઇસ કરવી, ને એમાંથી ટુકડા કાઢા કરવા, એમાંથી 3 વાર ધોવા, પછી ફ્રાયર છે ને નમકીન કરતાં આમાં 3 ગણું મોટું ફ્રાયર જોઈએ, સમજાણું? 3 ગણું તેલ વધારે જોઈએ, 3 ગણું મોંઘી મશીનરી આવે. પછી પેકિંગ કરવા જાઓ ને તો 75% લોસ થઈ જાય. પાછું 100 કિલો બટાકા હોય તો 150 કિલોનું ઉભાર આવી જાય, વોલ્યુમ વધી જાય. વેફરમાં ગમે ચાલુ મશીન ના ચાલે. વર્ષો પહેલાં નમકીનમાં અમારે 50-50 હજારના મશીન હાલતા હતા, સમજાણું? અને આમાં વેફરમાં પહેલું જ મશીન અમારે 65 લાખ રૂપિયાનું લેવું પડ્યું. તો વેફર છે ને એ તમારું બધું માનસિકતા, મેન પાવર રોકી રાખે. પણ અમારી પાસે રોકવાવાળું છે અને અમારી પાસે આગળ વધવાવાળું છે, નમકીન પણ છે. ને રોકવાનું ને વધવાનું ને બધું મિક્સ થયું એટલે વેફર આગળ લીડર થઈને આવેલી, અને બાકીના બધા ઓલા ઝીરો હતા, હીરો થઈ ગયા, સમજાણું? એટલે આ હીરો ને ઝીરો ગમે આ બની જાય. રાઈટ રાઈટ. પણ આ બિઝનેસમાં લોજિસ્ટિક જે પાર્ટ છે એ થોડોક બીજા બધા કરતાં થોડોક અઘરો છે ને? નહીં, કોઈ પણ બિઝનેસ અઘરો ક્યારે લાગે? અમને સહેલો શું કામ લાગે? 50 વર્ષ થઈ ગયા. જે માણસ 50 વર્ષ સુધી તૈયારી કરતો હોય એની પરીક્ષા કઠિન લાગે? ના લાગે. ઓલો આજ જોઈન્ટ થયો એને કઠિન લાગે. આજની તારીખમાં બધા બિઝનેસ કઠિન થઈ ગયા છે, પણ કેને? એક્સપિરિયન્સ ન હોય એને. તમે એક્સપિરિયન્સ કરો, સમજો, ટકો, તપો તો જ્ઞાન આવે, ને જ્ઞાનથી તમને સમજ આવે. સમજને કારણે તમને ઇઝી થઈ જાય. રાઈટ. કારણ કે આ વેફરનો તો વેઇટ એકદમ હળવો હોય, પણ એને પહોંચાડવાની તો આખા ઇન્ડિયામાં, પાન ઇન્ડિયા પહોંચાડવાની. વાત તો કરી મેં, વેફર અઘરામાં અઘરી. બધે તમારું રોકી રાખે માઇન્ડ, કારણ કે સ્પેસ એટલો રોકે જ્યારે પેકેટમાં પેક થયા પછી. એક તો ઓપરેશન જા હા, પાછા વેફર 25 કિલો જ થાય 100 કિલોમાં, કારણ કે કેટલો વેસ્ટેજ નીકળી જાય, સ્ટાર્ચ નીકળી જાય, 80% તો મોઇસ્ચર હોય, એ બધું નીકળી જાય બધું વાળવું જ પડે. અને વોલ્યુમ આવી જાય, કારણ કે એકદમ બ્રેક થઈ જાય, વોલ્યુમ તરીકે ના રાખી તો. પછી એમ કે હવા ભરો છો, હવા ના ભરી તો ભૂકો થઈ જાય. ભૂકો પેલા હવા ન ભરતા કે આ ભૂકો થઈ ગયો, તારે ભૂકો કરીને તો ખાવો છે, તો એ સમજે કોઈ? ના, અમારે આખી જ જોઈએ. તું નહીં તો બીજાને ખાઈ લે હું આખી. એટલે અમે હવા ભરીએ છીએ. તો હવા ભરો છો કે હવા મફત નથી થતી, એ નાઇટ્રોજન શુદ્ધ હવા છે. રાઈટ. એના કારણે રાખવા માટે રાખવી પડે છે. રાઈટ. બાલાજીમાં આપણે બધી પ્રોડક્ટમાં બધી જે SKU જોયા, તો વેફર્સથી લઈને પછી ધીમે ધીમે બધા વસ્તુઓ એડ થતી ગઈ. ટ્રેડિશનલ આઇટમ હતી ને હવે થોડીક વેસ્ટર્ન બધી આવવા મળી, બરાબર? અને સમય સાથે બદલાતું રહ્યું છે, બરાબર? કે ચટપટા ઉમેર્યું ને ઘણી બધી વસ્તુઓ, હવે તો નમકીન બી એટલા બધા એડ થઈ ગયા. તો જ્યારે બાલાજીમાં કોઈ નવી પ્રોડક્ટ, નવું SKU જ્યારે એડ થાય છે, બરાબર, ત્યારે એની પ્રિપેરેશન કેવી હોય છે? એ કઈ રીતે ડિસિઝન લેવાય છે કે હવે આપણે આમાં જઈએ? તમને કહું ને, એ પહેલાં મને ક્યારેક ક્યાંક પૂછવા આવે છે, અને પૂછવાય નથી આવતું, એ બધું કર્યા રાખે છે. એ આટલું બધું વધારે પ્રોડક્ટ બની, એ નવી જનરેશન આવી, એક ડિપાર્ટમેન્ટ આખું આવ્યું એનું, એટલે એ લોકો મથે એકાદ વર્ષ સુધી, પછી એક પ્રોડક્ટ તૈયાર થાય, લાસ્ટમાં મને આવે પૂછવા, આ બરાબર છે ને? બસ ઓકે, મને પૂછવા આવે ઓકે કરીને જ, અને મને સારું લાગે કે આ પૂછ્યું એમ. બાકી એ બધું કરી નાખે બધું, કારણ કે એ નવી જનરેશન આવી ને, એટલે આ બધા વધારે પ્રોડક્ટ આવી, એની નીચે એક ડિપાર્ટમેન્ટ આવ્યું, એટલે એ લોકોને થોડા નવી જનરેશન છે, વિચારમાં, સમજવામાં સ્પીડ છે એનામાં, એટલે પ્રોડક્ટ જાજી આવી. રાઈટ. તો ચંદુભાઈ, જ્યારે આફ્ટર કોવિડ, કોરોના પછી લોકો હેલ્થ કોન્શિયસ વધારે થઈ ગયા છે, બરાબર? કે હેલ્ધી ખાવું, હેલ્ધી કરવું, એ બધું ઘણું વિચારતા હોય છે, બરાબર? તો ત્યારે તમે બાલાજી વેફરને લોકોને કઈ રીતે રિફર કરો છો? તમે જે કહો છો એ વાત સાચી છે. કોરોના પછી અવેરનેસ આવી છે. યસ. એને કારણે અમારું સેલ ડબલ થઈ ગયું. કોરોના પહેલાં જોજો, કોરોના પછી જોજો. તો એ લોકોએ અવેરનેસ માની લીધી છે કે બાલાજી
પ્રોડક્ટ સારી છે એવું હું સમજુ છું. એટલે જે લોકલ હતી એ લોકોએ થોડીક અવોઇડ કરી. ઘણી વખત ખુલ્લું ક્યાંય મળતું હોય, હા, એના કસ્ટમર આવ્યા હોય, કોઈ નબળી પ્રોડક્ટ મળતી હોય એના કસ્ટમરો પણ આવ્યા હોય. પણ તમે જે મૂળ પ્રશ્ન કરો છો એમાં એમ લાગે છે કે સત્ય છે, એની ઇફેક્ટ અમને વધારે આવી કારણ કે ડબલ પ્રોડક્શન થઈ ગયું. ઓકે, શું વાત છે. હા, કોરોના પછી ડબલ પ્રોડક્શન. અમારું નહીં, આખા ઇન્ડિયાના ટેક્સના પણ પ્રોડક્શન વધી ગયા, ડબલ થઈ ગયા. તો બધાને પ્રગતિ થઈ છે કોરોના પછી, એવું કહી શકાય. રાઈટ રાઈટ રાઈટ. મુસીબતને કારણે કાંઈક શીખવા મળે. મોરબીને મુસીબત આવી શું થઈ ગયું, કચ્છને મુસીબત આવી હતી શું થઈ ગયું. મુસીબત છે એ વાગોડવાના વાત નથી, એમાં કાંઈક શિખામણ લેવાની જરૂર છે. શીખીએ આપણે બધા, જ્યાં મુસીબત આવે એ શીખીએ અને ખુશ થઈએ કે કાંઈક ભગવાન આપણને સારું કરવા માગે છે. નેગેટિવ નહીં, પોઝિટિવ. રાઈટ રાઈટ રાઈટ. તમને અત્યાર સુધીમાં મળેલી બેસ્ટ એડવાઇસ શું છે? એડવાઇસ એટલે શું? એક નાનામાં નાનો વર્કર હોય ને એનું આપણે સાંભળીએ એટલે મળે એડવાઇસ. એક નાનામાં નાનો ડીલર હોય એને સાંભળીએ એટલે મળે એડવાઇસ. એક નાનામાં નાનો સપ્લાયર હોય ને એને સાંભળીએ એટલે મળે એડવાઇસ. એટલે આવા એ લાખો કરોડો લોકોએ મને એડવાઇસ આપી અને હું એક નંબર 1 બની ગયો, એડવાઇસ આપનારો થઈ ગયો. હું લેનારો વ્યક્તિ આજે એડવાઇસ દેનારો થઈ ગયો. સમજાણું? લેતા શીખો. તમે કોઈ પણ ધર્મમાં જાઓ તો તમને શીખવા મળશે. હું આ મારો ધર્મ, હું ના જાઉં એવા મગજ કડક ના કરો. મગજને થોડાક નરમ રાખો તો શીખડાવનારાની તો ફોજ છે. દરેક ક્ષેત્રે તમને શીખડાવનારા છે. તમારે શીખવા જેવું વાતાવરણ બનાવવું છે તો લાખો કરોડો લોકોએ શીખવાડ્યું છે. એમાં મારે કેટલાના નામ લેવા, પણ એક ધર્મનું નામ લઉં તો એક BAPS સ્વામિનારાયણ મંદિર પ્રમુખ સ્વામી મને વધારે શીખડાવતા, એવું કહી શકું. મારા દાદા મને શીખડાવતા, તું ઇન્સાન બન. એટલે મેં કીધું દાદાની ઉંમર થઈ ગઈ, હું તો ઇન્સાન છું. કિસાનોનું ભલું કર, કિસાનો બહુ દુઃખી છે, આમ છે. એટલે આ બધું ઉતાર્યું, સમજાણું, અને આપણે સફળ થયા. બરાબર. પ્રમુખ સ્વામી મહારાજને તમે વાત કરી, તો પ્રમુખ સ્વામી મહારાજને તમે રૂબરૂ મળેલા, એમના દર્શન રૂબરૂ મળેલા. એને એની થાળીમાંથી અડધું મને જમવા આપેલું. શું વાત છે. હા, મને સલાહ આપતા, આમ કરજો, તમે આમ કરજો, ફેક્ટરી આ રીતે કરજો. હા, ડૉક્ટર સ્વામી એમ કહેતા, બાલાજી ખાય અને આખું વિશ્વ સ્વામિનારાયણ થાય. તો એવા આશીર્વાદ મળી ગયા. 25 દેશોમાં એક્સપોર્ટ થવા માંડ્યું બાલાજી. લેતા આવડવા જોઈએ આશીર્વાદ, દેનારા તો બહુ છે. યસ યસ યસ. તમે જે હમણાં એમ્પ્લોયની વાત કરી, બરાબર, કે તમે એમ્પ્લોય જે તમને એક નાનું સજેશન આપે છે એમાંથી પણ તમે શીખો છો, રાઈટ? તો જે બાલાજીના જે એમ્પ્લોય છે, બરાબર, એકદમ બેઝ લેવલથી લઈને અને ટોપ લેવલ મેનેજમેન્ટ સુધીના, એ બધા સાથે તમારા રિલેશન કેવા છે? આવા મને એ કહે, તમે અંદર કોઈ નાનામાં નાના માણસને જઈને પૂછો, હું કહું છું એના માનો, તમે ઓપનલી તમને સજેશન આપી શકે. તમે અહીંયા જાઓ, તમારું સાંભળે કોણ, તો એ મારું નામ આવશે. શું વાત છે. હા, પેલા આ પ્રશ્ન કરવાનો, સજેશનની વાત નહીં કરવાનું. તમે તમારું સાંભળે કોણ એવું પૂછવાનું. સાંભળનારા હોય તો તમને સંભળાવવાવાળા તો છે, સમજાવવાવાળા તો છે જ. તમે કડક બની જાઓ છો એટલે તમારી નજીક કોઈ નથી આવતા, અને પાછળથી પછી બેડ વાઇબ્રેશન પણ આવે છે. એના વાઇબ્રેશન આવે છે અમને, એના કારણે કંઈ ગોળી ખાવી નથી પડતી. સમજી ગયા? સુખી આને કહેવાય ને. સાચી વાત છે, આને જ કહેવાય ને. ખાલી પૈસા સુખ નથી આવતી. રાઈટ રાઈટ. ઘણા ઓલું કહેવાય છે ને કે સફળતા હોય ને એને પચાવવી અઘરી છે. જે પચાવવી બધાયને હોય, પણ એ કર્મના ફળ હોવા જોઈએ. કર્મ એટલે તમારા દાદા ફાધરે કાંઈક કામ કરેલું હોય એ તમારા હિસ્સામાં આવે, તમારા DNA બને એવા. હવે એને કામ જ એવું કર્યું છે તો DNA જેવા બન્યા એવા તમને આવે, એ નસીબ કહેવાય. પછી બાકી કોઈ મારે આવું બનવું છે ને આવું બનવું છે એમ ના બનાય. એ તમે આગળથી જે આવ્યું હોય ને એવા જ બની શકો. તમે તમારા થોડાક અંશ હોય, બાકી તો આપણા પૂર્વજોના જાજા અંશ હોય.